નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11-12 માટે એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, એટલે કે જે હાઈસ્કૂલ છે ધોરણ 11-12 માટે, ત્યાં સરકારી શાળાઓના શિક્ષકો એટલે કે શિક્ષણ સહાયક અને બિન અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો તો બંનેમાં સરકારી ભરતી આવી ગઈ છે। સાથે આ સરકારી ભરતી સરકારે કહ્યું તેના કરતાં થોડી 19 જગ્યાઓ વધારે છે, એટલે કે 4019 જગ્યાઓ માટે ભરતી આવી છે। સાથે આ ભરતીમાં આપણે ક્યારે ફોર્મ ભરાય છે, સાથે હાજર થતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ તમામ આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું। સાથે બીજી ભરતીઓ આના લીધે કેટલી લેટ થશે એની પણ વાત કરશું। તો આ વિડીયોમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો। કોઈ પ્રશ્ન થાય તો કોમેન્ટ જરૂર કરી શકો છો। તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની જે પસંદગી સમિતિ છે એમના દ્વારા કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી બહાર પડાઈ છે। તો આ જે ભરતી છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી તરીકે ઓળખાય છે। તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાથે આ ભરતીનો નંબર કયો છે, તો 4 નંબરની ભરતી છે જે સરકારી શાળાઓના શિક્ષકો માટે છે। તો 4 નંબરની ભરતી છે, 4/2024। સાથે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરનું જે 15 નવેમ્બર 2019નું જાહેરનામું છે એ નિયમોને ધ્યાનમાં લઈને, સાથે 2021માં જે સુધારા થયા, 2024માં પણ સુધારા થયા, એ તમામ નિયમોને ધ્યાનમાં લઈને આ ભરતી બહાર પાડી છે। તો અંગ્રેજી અને ગુજરાતી આ બંને માધ્યમો માટે શિક્ષણ સહાયકની ભરતી છે। સાથે આ ભરતી છે શિક્ષણ સહાયકની દ્વિસ્તરીય ટાટ એટલે કે જે મુખ્ય પરીક્ષા ટાટની લેવાય છે એના જે ગુણ આવ્યા છે એના આધારે મેરિટ નક્કી કરવામાં આવશે અને પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે। તો આ ભરતી છે એ મેરિટ યાદી તૈયાર કરવા અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે જ બહાર પડાઈ છે। સાથે ટાટ હાયર સેકન્ડરી 2023ની જે પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષાની વાત છે। તો એમાં ઓછામાં ઓછા 60% ગુણ એટલે કે ઓછામાં ઓછા 120 ગુણ કાં તો 120 કરતાં વધારે ગુણ હશે તે જ આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે, બાકી કોઈ ઓનલાઈન અરજી કરી નહીં શકે। સાથે ઉમેદવારે અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષની ઉંમર એટલે કે 39 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ। તો 21/10/2024ના રોજ 39 કરતાં ઉંમર ના વધવી જોઈએ, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। સાથે અનામત પ્રમાણે હજુ ઘણાને છૂટછાટ મળશે, તો 5 વર્ષની છૂટછાટ સાથે 44 થશે, ઘણાને એના કરતાં પણ વધારે છૂટછાટ મળશે। તો આ રીતે જે અનામતવાળા છે એમને છૂટછાટ મળવા પાત્ર છે। હવે અરજી કરવાની જે સમય મર્યાદા છે એ 10 ઓક્ટોબર 2024થી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને કુલ 12 દિવસ સુધી ફોર્મ ભરાશે, એટલે કે 21 ઓક્ટોબર 2024ના રાતના 12 વાગ્યા સુધી ફોર્મ તમે ભરી શકો છો। ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એ www.gcirc.in છે, તો વેબસાઇટ તમે ખાસ નોંધી રાખો। https છે એટલે કે ગુરુ વિરામ છે, 2 તિર્યક ચિહ્નો છે, www.gserc.in કરીને આ વેબસાઇટ છે, તો વેબસાઇટ ખાસ યાદ રાખજો। આ વેબસાઇટ પરથી તમે 10 ઓક્ટોબરથી લઈને 21 ઓક્ટોબર 2024 સુધી ફોર્મ ભરી શકશો, એટલે કે તમારી પાસે 11 દિવસનો ફોર્મ ભરવાનો સમય છે। સાથે આ ભરતી છે હજુ ફોર્મ ભરવાનું 16 દિવસની વાર છે। સાથે લાયકાત ધરાવેલ જે ઉમેદવારો છે અરજીની નિયત એટલે કે નક્કી કરેલ ફી પણ તમારે વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની છે। તો કે GSERCની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમારે ઓનલાઈન ફી ભરવાની છે। સાથે અરજી એકલી તમે કરશો તો તમારે અરજી કન્ફર્મ નહીં ગણાય, એના માટે ફી ભર્યા બાદ જ તમારી જે અરજી છે એ કન્ફર્મ ગણાશે। તો ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે, એટલે કે ફી ભરવાની છે અને ત્યારે તમારી જે અરજી છે એ કન્ફર્મ થશે। છતાંય કોઈ ઉમેદવારને ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય અને સુધારા કરવા માંગતા હોય તો એના માટે એ ઉમેદવારે સૌપ્રથમ એ અરજીને વિથડ્રો કરવી પડશે। વિથડ્રો એટલે કે એ અરજી હું રદ ગણું છું અને નવી અરજી કરવાનું છું।
તો એ નવી અરજી તમે એ રીતે એ અરજી વિડ્રો કર્યા પછી કરી શકશો. સાથે આ નવી અરજી કરો એના માટે ફી પણ તમારે ફરીથી ભરવી પડશે. તો ફરીથી ફી ભરશો તો જ એ અરજી છે નવી એ માન્ય ગણાશે. સાથે જગ્યાઓ છે એ 1603 જગ્યાઓ સરકારી શાળાઓમાં આવી છે. તો જગ્યાઓ તમારી ગણતરી કરતાં જે 4000 જગ્યાઓ હતી એમાં આમાં 1600 સરકારી શાળાઓમાં જગ્યા છે, એટલે કે 3 જગ્યાઓ વધી છે. સાથે અંગ્રેજી માધ્યમમાં 5 જગ્યાઓ છે. આમ સરકારી શાળાઓમાં કુલ 1608 જગ્યાઓ માટે ભરતી છે. સાથે સરકાર ઈચ્છે તો આ જગ્યાઓમાં હજુ પણ બદલાવ કરી શકે તેમ છે. એટલે કે સરકારના જે ભરતી સમિતિ છે એને અધિકાર છે કે જગ્યામાં વધઘટ કરવી કે ના કરવી. સાથે જાહેર સંબંધી તમારે કોઈ પણ જાણકારી મેળવવી હોય તો www.gcirc.in ની જે વેબસાઇટ છે ત્યાંથી તમે મેળવી શકો છો. અને તમારે કોઈ રજૂઆત હોય તો પણ તમે આ વેબસાઇટ પર કરી શકો છો. સાથે આપણે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત નંબર 5, તો કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે ધોરણ 11-12ની એમાં ભરતી અલગ છે, એટલે કે 5 નંબરની ભરતી છે 5/2024ની. તો આ જે ભરતી છે ગ્રાન્ટેડ શાળાઓમાં એ ભરતીની જગ્યાઓ કુલ 2416 જગ્યાઓ છે. તો જે સરકારી માટે નિયમ છે એ જ આના માટે નિયમ છે, કોઈ બદલાવ નથી. ટાટની મુખ્ય પરીક્ષા ગણાશે 2023ની. સાથે મેરિટ યાદી અને પસંદગી યાદી ફોર્મ ભર્યા બાદ તૈયાર કરાશે. સાથે 60% એટલે કે 120 ગુણ ફરજિયાત જરૂરી છે. મુખ્ય પરીક્ષામાં 120 ગુણ કાં તો એના કરતાં વધારે હશે એ જ ઉમેદવારો અરજી કરી શકશે. સાથે અરજી કરવાનો સમય સરકારી ને ગ્રાન્ટેડ બંને શાળાઓમાં એક જ છે, એક સરખો, કોઈ ફરક નથી. એટલે કે ધોરણ 11-12માં અરજી કરવા માટે 10 ઓક્ટોબર 2024થી લઈને 21 ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકશો. સાથે રાતના 12 વાગ્યા સુધી સમય છે. એના માટેની વેબસાઇટ પણ એની જ છે www.gcirc. સાથે ફી ભર્યા બાદ ઉમેદવાર અરજી જે ભરે છે એ કન્ફર્મ થયેલી ગણાશે. તો ફી ફરજિયાત ભરવાની છે, જેને પણ ભરવાની થાય તેમને. સાથે કોઈ ભૂલ હોય તો તમે વિડ્રો કરી શકશો અને નવી અરજી કરશો એમાં પણ તમારે ફરીથી ફી ભરવી પડશે. સાથે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં ગુજરાતી માધ્યમમાં 2416 જગ્યાઓ છે, અંગ્રેજી માધ્યમમાં 63 જગ્યાઓ છે, હિન્દી માધ્યમમાં 5 જગ્યાઓ છે. તો કુલ 2484 જગ્યાઓ ગ્રાન્ટેડ શાળાઓમાં છે. તો આમ જે આ ભરતી છે એક 2484 છે, 4092 જગ્યાઓ માટે છે, બરાબર. તો જગ્યાઓ ખાસ તમે યાદ રાખજો. સરકારે 4000 જગ્યાઓ જે કહી ત્યાં પ્રમાણે જ ભરતી કરી છે. પહેલાંમાં થોડી જગ્યાઓ 19 જેવી વધી છે. સાથે આ ભરતી માટેની તમામ સૂચનાઓ બંને માટે એક જ જેવી છે, કોઈ ફરક છે નહીં. તો ઉંમર પણ 39 વર્ષ જ જોઈશે. અને અનામત પ્રમાણે જેને 5 વર્ષની છૂટ મળે, 10 વર્ષની છૂટ મળે છે, એમને છૂટ મળતી રહેશે. હવે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની વાત કરી લઈએ છીએ. જૂની ભરતીના જે ડોક્યુમેન્ટ છે એના આધારે અહીં દસ્તાવેજ મૂકી રહ્યો છું. છતાંય અત્યારે નવી ભરતીમાં નજીવી કોઈ બદલાવ હશે, હોઈ ના શકે પણ કોઈ હોય તો ચેક કરી લેજો. તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય તો સૌપ્રથમ તમારા ફોર્મ હજુ ભરાશે. ફોર્મ ભરાયા બાદ તમારા મેરિટ યાદી બહાર પડશે અને મેરિટ યાદી બહાર પડ્યા બાદ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવશે. તે સમયે તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LCની જરૂર પડશે. આ બધા ડોક્યુમેન્ટ અત્યારથી તૈયાર કરી રાખવા તમારે જરૂરી છે. પછી ટાઈમ ઓછો હોય તમારે લેવા જવું પડે તો તકલીફ પડે. જાતિ અંગેનું પ્રમાણપત્ર છે, એટલે કે તમારી જાતિ લખેલી છે. દાખલા તરીકે હિન્દુ આંજણા પટેલ કે હિન્દુ આંજણા ચૌધરી, તો એ જાતિનું સર્ટિફિકેટ તમારે તાલુકામાંથી મળતું હોય છે. નગરપાલિકા હોય તો નગરપાલિકામાંથી, બરાબર. અને જિલ્લામાં મહાનગરપાલિકામાં રહેતા હોય તો ત્યાંથી મળે છે. તો જાતિ અંગેનું પ્રમાણપત્ર આ બધા જોડે હોય જ. પછી નોન ક્રિમિનલ સર્ટી OBC માટે, સાથે EWS માટે પણ લાગુ પડે તો એમને EWS સર્ટિફિકેટ કઢાવી લેવાની જરૂર પડશે. સાથે શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો દિવ્યાંગ ઉમેદવારો માટે. માજી સૈનિકોને જો લાગુ પડતું હોય તો માજી સૈનિકનું પ્રમાણપત્ર. ટાટની માર્કશીટ એટલે કે મુખ્ય પરીક્ષાની માર્કશીટની જરૂર પડશે. શૈક્ષણિક સ્નાતકની
શૈક્ષણિક સ્નાતક એટલે ગ્રેજ્યુએશન તમે જે થયા છો તો ગ્રેજ્યુએશનની માર્કશીટ તમારે જોઈશે અને ડિગ્રી પ્રમાણપત્ર. તો ડિગ્રી પ્રમાણપત્ર એક અસલી આવે છે ને એક પ્રોવિઝનલ આવે છે. તો આમાંથી તમારી પાસે જે હોય એ બંને ચાલશે. અસલી ના હોય તો પ્રોવિઝનલ તમારી યુનિવર્સિટીમાં જઈને કઢાવી લેજો. સાથે શૈક્ષણિક સ્નાતકનું ટ્રાયલ સર્ટ એટલે કે તમે કેટલા પ્રયત્ને પરીક્ષા પાસ કરી છે એ જોઈશે. શૈક્ષણિક અનુસ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર જો લાગુ પડતું એટલે કે તમે અનુસ્નાતક થયા હો તો એના માટે તમારે એની માર્કશીટ જોઈશે અને ડિગ્રી પ્રમાણપત્ર. તો ડિગ્રી પ્રોવિઝનલ પણ ચાલશે અને અસલી હોય તો સારું, ના હોય તો પ્રોવિઝનલ કઢાવી લેજો કોઈને ના આવ્યું હોય તો. તો અનુસ્નાતક તમે જાણો છો જે BA પછી MA થયા હોય એની વાત છે. સાથે શૈક્ષણિક અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોઈશે. તો આ 3 સર્ટિફિકેટો ખાસ યાદ રાખજો. માર્કશીટો છે તો બધા સત્રોની જોઈશે એટલે બધી 6 તૈયાર રાખજો. ક્યાંય 4 સત્ર લાગુ પડતા 4 તૈયાર રાખજો. વ્યવસાયિક સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર. તો વ્યવસાયિક સ્નાતકમાં તમારે B.Ed માંગશે તો એની માર્કશીટ અને ડિગ્રી બંને. સાથે વ્યવસાયિક સ્નાતકનું ટ્રાયલ સર્ટી એટલે કે B.Ed કેટલા ટ્રાયલે તમે પાસ કર્યું છે એનું સર્ટી. પછી વ્યવસાયિક અનુસ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર એટલે કે M.Edના જે ડિગ્રીઓ છે એની માર્કશીટ ડિગ્રી પ્રમાણપત્ર માંગશે. સાથે એનું ટ્રાયલ પણ માંગશે. પછી NCT તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન માટે જે કાઉન્સિલ ચાલે છે એક RCI છે. તો આ બેમાંથી તમારે RCI લાગુ પડતી હશે. NCT છે પ્રાથમિકમાં લાગુ પડે છે, હાઈસ્કૂલમાં લાગુ પડે છે કે નહીં ખબર નથી. તો એની માન્યતાનું પ્રમાણપત્ર તમારે જોઈશે. તો 1 પેજનું પ્રમાણપત્ર હશે એમાં સંસ્થાને કયા અરજી નંબરથી મંજૂરી મળેલી છે એ બધું આ પ્રમાણપત્રમાં લખેલું હશે. એમાં તમારા ટકા પણ લખેલા હશે અને આ રીતે તમારા નામ સાથે ટકા સાથે જે પ્રમાણપત્ર હોય છે તમારો ફોટો પણ હોય છે. તો એ RCની કે NCTનું પ્રમાણપત્ર ગણાશે. તો એ એક તમારે B.Ed માટે જોઈશે અને એક તમે જે અનુસ્નાતક થયા હો તો એની લાયકાત માટે જોઈશે. એટલે આમ બંને અલગ અલગ જોઈશે. તો ખાસ તો એક B.Ed માટે અને B.Ed પછી તમે જે M.Ed થયા હો છો એના માટે માંગશે. તો આ બંને માટે તમે તૈયાર રાખજો. સાથે કમ્પ્યુટરની બેઝિક લાયકાત અન્વયે શિક્ષણ વિભાગનો જે ઠરાવ થયેલો છે એ મુજબ કમ્પ્યુટરના આધાર એટલે કે તમે કમ્પ્યુટર કોઈ 12મામાં પાસ કરેલું હોય, 10મામાં પાસ કરેલું હોય, કોઈ ખાનગી સંસ્થામાંથી મેળવેલું હોય, કોઈ સરકારી સંસ્થામાંથી ડોક્યુમેન્ટ હોય. તો અત્યારે જે પણ તમારે અનુભવનું હોય એ અત્યારે મૂકી દેજો. પછી નોકરીમાં લાગ્યા પછી કમ્પ્યુટરની પરીક્ષા લેવાય છે સરકારી કર્મચારીઓ માટે ત્યારે સરકાર થ્રુ જે પરીક્ષા લેવાય છે પાસ કરી દેજો. તો આટલા બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે. સાથે આ જે ડોક્યુમેન્ટો છે એ પુરાવાઓની અસલ તથા દરેકની એક ઝેરોક્ષની જરૂર પડશે. સાથે ઘણા બધાને ટ્રુ કોપી અને સ્વપ્રમાણિતમાં એમ હોય છે કે ટ્રુ કોપી કરાવવી જ પડશે. તો ટ્રુ કોપીનું એવું કંઈ ફરજિયાત નથી. અત્યારે સરકાર સ્વપ્રમાણિત તમે જાતે સહી કરી દો સેલ્ફ એટેસ્ટેડ તો એ પણ સ્વપ્રમાણિત માન્ય ગણાય જ છે. અને ટ્રુ કોપી કરાયેલી હોય તો પણ વાંધો નથી, એ પણ સરકાર માન્ય ગણે છે. એટલે આ બંને રીતે માન્ય ગણાય છે. તો તમે જે પણ તમારી પાસે હોય એ તમે રજૂ કરી શકો છો. તો આટલા બધા પુરાવાઓની જરૂર પડશે. હવે આપણે આ ભરતી છે સરકારે 25 તારીખે કે અમે અરજી બહાર પાડશું તો 25 તારીખે આના ફોર્મ ભરાવાની જગ્યાએ 10 તારીખે લેટ કર્યા છે. તો આ ભરતી લેટ થવાનું કારણ અત્યારે જૂના શિક્ષકોની જે બદલીઓ છે એની પ્રક્રિયા પૂરી નથી થઈ. બદલી પ્રક્રિયા પૂરી ના થાય એના લીધે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ મૂકવી એનું કોઈ નક્કી થઈ ના શકે. એના લીધે આ ભરતી પ્રક્રિયા અટકી છે. સાથે જૂના શિક્ષકોની જે અત્યારે ભરતી ઉર્ફે જે બદલી છે એ જેટલી લેટ થશે એટલી આ ભરતીમાં તમારે તમે ભરતીમાં લેટ પડશો. એટલે કે ફોર્મ ભર્યા બાદ પણ તમને એ જૂના શિક્ષકોની બદલી છે એ રાહ જોડાવશે. તો એ જેટલી વહેલી પૂરી થાય એટલી તમારા માટે ફાયદાકારક છે. તો જગ્યાઓ તમે ધાર્યા પ્રમાણે આવી છે, થોડી વધારે પણ આવી છે તો એ સારી વાત છે. હવે જે હાયર સેકન્ડરીની ભરતી આવી ગઈ છે સરકારી અને ગ્રાન્ટેડ બંનેની સાથે આવી છે. ધોરણ 9-10 માધ્યમિક શાળાઓ છે એની ભરતીના આપણી પાસે અત્યારે કોઈ ન્યૂઝ નથી. પણ આપણે આશા રાખીએ છીએ
કે સરકારે જે પ્રમાણે 10 ઓક્ટોબર કહ્યું છે, આ ભરતી એટલી લેટ થઈ છે તો 10 ઓક્ટોબરે તો શક્ય નથી. ભરતી જો ફોર્મ ભરવાનું કરશે તો એ આના લીધે લેટ તો થશે જ. તો આ પ્રમાણે મોડી પડશે એવો અંદાજ રાખીને તમે ધાર્યા કરતાં 1 મહિના મોડા છો, 2 મહિના અને 10 દિવસ જેવા એટલા તમે બધા લેટ થશો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર.